નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં બતાવી શકો છો। પહેલાં જ એક નંબર ઉપર તો 4 નંબર ઉપર 4 ખડેલા વેચવાના છે। એક જ માલિકના 4 ખડેલા છે અને 4 ગાભણા છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાનો છે, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। એક જ માલિકને છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 4 ગાભણ પર છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાનું છે, ચેક કરાવી લેવાની છૂટ, ડૉક્ટર સાથે ચેક કરાવી લેવાની છૂટ। 6, 7 અને 8 મહિનાના ગાભણા છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। 4 ખડેલા જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજડા ગામ છે, કાલાવડ તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। અત્યારે એક ટાઈમ દોવા દે છે, 3 લીટર જેવું દૂધ દે છે એક ટાઈમ અને હાલ 5 મહિનાનો ગાભ છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બહુ સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજામ પણ સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। બહુ સારા નસલની છે, હાડ ગજુ પણ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં। સાવ સોજી, સસ્તી અને કમ્પ્લીટ ભેંસ છે અને વ્યાય બાદ 6 લીટર જેવું દૂધ કરે છે। કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ, ચેક કરાવી લેવાની છૂટ અને કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાટકોલા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, 3જા વેતરમાં છે અને 1.5 મહિનાની વ્યાયગલ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। 1.5 મહિનો થયો છે વ્યાણી તેને, 1.5 મહિનાની વ્યાયગલ છે એવું માલિકનું કહેવું। દૂધની વાત કરીએ તો 6.5 લીટર દૂધ દોવા આપે છે। તમારે દોરાવી લેવાની છૂટ, ચેક કરાવી લેવાની, કમ્પ્લીટ ચેક કરી જોઈને જ લેવાની ભાઈ। પારું નથી, દોવામાં સાવ સોજી અને એક આસળમાં દૂધ ઓછું આવે છે એવું માલિકનું કહેવું છે, જે છે તે તમને કહેવામાં આવે છે। તમારે ચેક કરાવી લેવાની, ઊંચાઈ લંબાઈ પણ જોઈ લેવાની, વસ્તુ પણ બધું જોઈ લેવાનું, માલિક પાસે ડિટેલ બધી લઈ લેવાની। કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાંદરવડ ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચા લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં સારી છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, 25 દિવસની વ્યાયગલ છે એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ આવે છે। ટોટલ જવાબદારી રહેશે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામ પણ સારી છે। વેતરની વાત કરીએ 4થું વેતર છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં, તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। હાડ ગજુ, ઊંચાઈ લંબાઈ, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને આપણે બહુ સારી ભેંસ છે। ઘાટ પણ તમે જોઈ શકો છો અને તાજું જ વ્યાણેલ છે, 25 દિવસ થયા છે વ્યાણી તેને। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને બહુ ભાવમાં છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, તમને બધી ડિટેલ્સ આપવામાં આવશે આ વિડીયોમાં। 3 આસળ છે એવું માલિકનું કહેવું છે, 3 આસળી છે, 15 થી 20 દિવસની વાર છે હાલ વ્યાવાની અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। સાટામાં કોઈ ખડેલા હોય તો એ હાલે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ઊંચા લંબાઈ સારી છે, હાડ ગજુ પણ સારું છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દ્વારકા ગામ છે, દ્વારકા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ
તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। વેતનની વાત કરીએ તો ચોથો વેતનમાં છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે। હાટ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વ્યાવાની 5-7 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે 5-7 દિવસની અંદર વ્યાઈ જશે અને ટોટલ જવાબદારી રહેશે। ઊંચાઈ લંબાઈ 8 ગજો દૂધમાં અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે। આપણે કિંમતની દૂધની વાત કરીએ તો આગલા વેતનમાં 10 લીટર દૂધ હતું એક ટાઈમનું। તમારે ચેક કરાવી લેવાની છૂટ। માલિકારે બીજી ડિટેલ્સ લઈ લેવાની છૂટ। કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢાંગ ગામ છે, ઉપલેટા તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। બહુ સારા નસલની ભેંસ છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને વેતરમાં બહુ નાની છે, બીજા વેતરમાં જ છે। હાલ 8મો મહિનો ચાલુ છે એવું માલિકનું કહેવું છે કે ભેંસનો 8મો મહિનો ચાલુ છે। ટોટલ જવાબદારી સાથે આપવાની, તમારે ડૉક્ટર સાથે ચેક કરાવી લેવાની પણ છૂટ અને ટોટલ જવાબદારી સાથે પણ આપવાની છે। કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। રૂબરૂ ભેંસ જોવા મળશે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે। 4 આછળ પેટ ગરમીની બધી જવાબદારી રહેશે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। અને આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈટાળી ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। હાટ ગજુ પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારું છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે। બીજો કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ગાભણ છે, વેતનમાં પણ નથી અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। 10 દિવસની જ કાચી છે, વેતરમાં છે, 10 દિવસની કાચી છે। 10 દિવસની અંદર વ્યાઈ જશે। દૂધમાં પણ બહુ સારી રહેશે। ઊંચાઈ લંબાઈ હાટ ગજુ બધું વસ્તુ સારું રહેશે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માડાસણ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે। આપણે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ખડેલી ભેંસ છે, વેચવાની છે। વ્યાવામાં 5-7 દિવસની વાર છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 5-7 દિવસની અંદર વ્યાઈ જશે। બહુ સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ સારું છે, હાટ ગજુ પણ સારું છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। અને બીજી કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ખજુરિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે। આપણે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો માલિકના નંબર આપેલ છે। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। આ ખડાઈ વેચવાની છે। વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં વ્યાણી છે, આજે જ વ્યાણેલી છે। આગલા વેતનમાં 7 લીટર જેવું દૂધ હતું કમ્પ્લીટ। દોઈ લેવાની છૂટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 7 લીટર જેવું દૂધ કરે છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। આ ખડેલી બીજા વેતનમાં વ્યાણી છે। હાલ ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 4 આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બડેસ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા
મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।